હેલો મિત્રો, નમસ્કાર। ગુજરાતીઓ હાથથી જોતી ઠંડી માટે રહેજો તૈયાર। જાણો હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી। આજે ગુજરાતીઓ વાસી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે, ત્યારે આજે રાજ્યભરમાં પવનની ગતિ સારી રહેવાની શક્યતા હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। જો કે તેમણે આગામી 5 દિવસ વરસાદ થવાની કોઈ આગાહી કરી નથી। આજે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રમાં મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી। આ સાથે તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી। રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી 5 દિવસ સુધી રહેવાની શક્યતા છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે। જો કે ગુજરાતમાં ઠંડીના ચમકારા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે, જેમાં કચ્છના મોટા ભાગમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે। આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે। સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહે। મહેસાણા જિલ્લામાં 14 થી 16 જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે। ધીમે ધીમે ઠંડી વધશે। તો આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, જેમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું છે। આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે। કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ હતી આજની આગાહી, અને જો વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને ખાસ કરી નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રામ રામ, જય મુંબઈમાં।